સત્સંગ આપણે એમ થાય ને સત્સંગનું મહત્વ કેટલું, આપણે એમ થાય કેટલા દિવસ સાંભળી રહ્યા હે પણ ફેર નથી પડતો, કેમ થશે શું થશે હે, પણ ના કીધું પરમ કૃપાળુ પરમાત્માની કૃપા થાય ને ત્યાં જ બેહવા મળે. પછી સ્વભાવ બદલવો એ આગળની વાત છે, પણ બેહવા મળ્યું એની કૃપાથી ત્યાં બેહવા મળ્યું, એમને તો બેહવાય નથી મળતું. અમને જરૂર નથી, તમારી કૃપા નથી વરસી એટલે તમે નથી આવી શકતા. ગમે ત્યાં આપણે એમ થાય ધાર્મિક જ્યાં સારું થતું હોય ત્યાં આપણે એમ થાય મન નથી થતું ત્યાં જવાનું, પણ હજી એની કૃપા વરસી નથી એટલે કેવા નેગેટિવિટી વાળા ઈ આવીને ગતગંગામાં વહી જાય ને એના પાપ પ્રકાશા નથી વહી જતા. ગતગંગાએ કીધું ને કે તમે નદીમાં ડૂબકી મારો તો તાર ના આવડે તો શું થવાય, ગતગંગામાં ડૂબકી મારી તો તરી જવાય ને. કે આપણા બચ્ચા કે એવા પિકનિકમાં જાય નાવાના સ્થળે આપણે બાળકોને શું કહી કિનારે બેસી નાજો નકો તમે ડૂબી જશો, પણ ગંગામાં તો સંતો ને મહાત્માઓને શું કહેવાય કે તમે એવી ડૂબકી મારો કે અંદર ડૂબી જાઓ, ડૂબશો ને તો જ તરાશે. હે તો અમે ડૂબવાનું, શબ્દો પકડવાના, શબ્દોનું મનોમંથન કરવાનું. મેં કીધું તું ને ફરી કરે કે મારા માટે જે છે મારા માટે, હે જે જરૂર હોય ધીમે ધીમે એનું આચરણ કરતા જઈને જીવનમાં